ગુજરાતમાં ઉર્જા વિભાગ એ ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે. કેમ કે હમણાં જ થોડા સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી. તેમાં 35 જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા. તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા, પરંતુ આજ દિન સુધી એમાં 4 મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે તેજી રિકવરી કરવામાં નથી આવી. અને તેની સાથે સાથે જે 4 મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીના સવાલ પણ ઊભા થાય છે. અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ. એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં, છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી ભરતી એમાં કરી નાખવામાં આવી. ટાયર 1 ટાયર 2 પરીક્ષા લઈ લેવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા, પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી. તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા 6 થી 8 મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી, તો તેની અંદર પણ 1282 જે ઉમેદવારો હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી. તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ. અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે. આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની ભરતી છે. લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની, એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે. અને અત્યારે જુનાગઢની અંદર પીજીવીસીએલ નું કહી શકાય કે તમામ જીબી એન્જિનિયરિંગ એસોસિએશન 27મું ત્રિવાર્ષિક અધિવેશન ચાલુ છે, જેમાં ગુજરાતભરના તમામ એન્જિનિયરો ત્યાં ઉપસ્થિત છે. ડી જેઈ થી લઈ બધા જ એન્જિનિયરો 5000 કરતા વધારે એ લોકો ત્યાં ઉપસ્થિત છે. તો આ ભરતીનું શું, તેની સાથે સાથે અમારું આ માધ્યમથી એક બીજો પણ આક્ષેપ છે. જ્યારે રાજકોટની મીડિયા હાઉસમાં અમે જ્યારે છીએ ત્યારે પીજીવીસીએલ ની વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે, અને જે પીજીવીસીએલ અત્યારે જે કહી શકાય કે જીબી એન્જિનિયરિંગ એસોસિએશન નું 27મું ત્રિવાર્ષિક એસોસિએશન જ્યાં મળ્યું છે, તેમાં અધિવેશનની અંદર જે લાઈન નાખવામાં આવી છે એ 11 કેવીની લાઈન નાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 11 કેવીની 2 લાઈન નાખવામાં આવી છે, જેમાં 2 ફીડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રાજમોતી ફીડર અને એકલવ્ય ફીડર. આ એનો પુરાવો છે. હવે સામાન્ય નાગરિક, સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું હોય, એક લાઈન નાખવી હોય, તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે. એની મંજૂરી માટે 6-8 મહિના સુધી લબડાવવામાં આવે છે. તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે, તો આ ખાનગી યુનિયનના કાર્યક્રમને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે? અને 2 ફીડરનો પાવર, 2 વીજ જોડાણનો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે, તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યો, કોની રહેમરાએ આપવામાં આવ્યો? તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે. ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે. અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના તાઇફાઓમાં વ્યસ્ત છે. અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે, જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે, જે સરકારી ગાડીઓ છે, એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓની અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયનનો કાર્યક્રમ છે, કોઈ સરકારી કાર્યક્રમ નથી. લગભગ આ જે યુનિયનનો કાર્યક્રમ છે એમાં 3000 કરતા વધારે ગાડીઓ આખા ગુજરાતમાંથી એ આવી છે. અને આનો હિસાબ શું એ સરકારી ખર્ચે સરકારી ચોપડે ઉતારવાનો છે? અને આ જે ગાડીઓ છે એ ટેક્સના પૈસામાંથી, ટેક્સ પેરના પૈસામાંથી આના ડીઝલના કે આના ઘસારાના કે આના બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે. તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય, ન કરે નારાયણ કોઈ જગ્યાએ કંઈક આકસ્મિક ઘટના બને, તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર, જે જુનિયર એન્જિનિયર, જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે, ન કરે નારાયણ અને કદાચ કોઈ દુર્ઘટના બને
તો એના માટે એ કોણ જવાબદાર રહેશે? તેની સાથે સાથે આ જે બાબતો છે એ બાબતોમાં હમણાં જ આજથી 3 દિવસ પહેલા જ 24/12/2025 ના રોજ એક સર્ક્યુલર જીબી માંથી પાસ કરવામાં આવ્યો છે. જે સર્ક્યુલર એવું કહે છે કે કોઈ પણ કર્મચારી એન્જિનિયર હોય કે ડેપ્યુટી એન્જિનિયર કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એને પોતાનું હેડ ક્વાર્ટર છોડવું નહીં. આ પરિપત્ર તમે જોઈ શકો છો, સ્પષ્ટ રીતે કહે છે. અને કંટ્રોલિંગ ઓફિસરને જાણ કરવી, એની મંજૂરી લેવી એ ફરજિયાત છે. અને આમાં હેડક્વાર્ટર છોડવાની સખત અને કડક રીતે મનાઈ કરવામાં આવી છે. તો અત્યારે જે 5000 કરતા વધારે જે એન્જિનિયરો ભેગા થયા છે, તો એને શું એ મંજૂરી લીધેલી છે? અને જો મંજૂરી લીધેલી હોય તો એ ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમે મંજૂરી આપી કઈ રીતે, શા માટે? કેમ કે આ જે સેવા છે એ આવશ્યક સેવાઓની અંદર આવે છે. જો આવશ્યક સેવાઓની અંદર આ બધી ફરજો આવતી હોય તો જે ઉપરના જે અધિકારીઓ છે, એસી છે, એમડી છે, એ એમડીએ જ્યારે કહી શકાય કે સોશિયલ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, આ તમામ જગ્યાએ આ બ્રોશર જે લોકો આવવાના છે, જે લોકોના કાર્યક્રમ છે, એ બધી જ જગ્યાએ જો વાયરલ હોય તો ઉપલા અધિકારીઓ, જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ બધા વગર એ ક્યારેય આ કહી શકાય કે આગળની જે પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ ની કાર્યપ્રણાલી ચાલી શકે નહીં. અને આ મેં તમને કીધું એમ કે આવશ્યક સેવાઓની અંદર આવે છે, તો શા માટે એને રોકવામાં ન આવ્યા? શું એની પણ મિલીભગત છે? અમે આ માધ્યમથી એમને પણ પ્રશ્ન કરી રહ્યા છીએ. અને તેની સાથે સાથે જે મેં તમને કીધું એમ કે જે વાહનો છે એ સરકારી ઉપયોગ કરવામાં આવ્યા છે. હવે જે કરવા જોવા જઈએ તો ખાનગી કાર્યક્રમ છે, યુનિયનનો કાર્યક્રમ છે. શા માટે ભાઈ ખાનગી કહી શકાય કે સરકારી એ વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે અને ટીએબી, ડીએબી બધું ઉધારવામાં આવશે? તો ભાઈ આ સામાન્ય જનતાના ટેક્સના પૈસે શા માટે ભાઈ યુનિયન વાળા એ તાઇફાઓ કરે છે? અને મહત્વની વાત એ કે આવતીકાલે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા છે. અમારી પાસે એવી બાતમી છે કે આ પરીક્ષાની અંદર ગેરરીતિ થવાની છે. હવે આ પરીક્ષાની અંદર જો માની લો કે જે રીતે જેટકોમાં 35 જેટલા જે કહી શકાય કે એપ્રેન્ટિસશીપ લાઇનમેનના જે ઉમેદવારો હતા, જેને ખોટી રીતે ગેરરીતિથી માર્ક વધારી અને ક્યાંક ને ક્યાંક ડમી લોકો ઉભા કરી અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરી 2 લાખ રૂપિયાના વહીવટ થયા છે, એ રીતે જો ખોટી રીતે લગાડવામાં આવ્યા હોય તો આની અંદર નહીં થાય એની જવાબદારી કોણ લેશે? એટલે આવતીકાલે ખૂબ મહત્વની પરીક્ષા છે. રાજકોટ વર્તુળની પરીક્ષા છે, પીજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ હેલ્પરની પરીક્ષા છે. જો આની અંદર કૌભાંડ થશે, આની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થશે, ક્યાંક ને ક્યાંક કોઈ ગેરરીતિ થશે, તો જે જવાબદાર અધિકારીઓ છે એ જવાબદાર અધિકારીઓ જે અત્યારે પિકનિક મનાવી રહ્યા છે, તો અમે પરીક્ષા મહત્વની છે કે આ અધિકારીઓ માટે એ પિકનિક મહત્વની છે એ અમે પૂછવા માંગીએ છીએ.